અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંય ઝરમર વરસાદ વરસી રહ્યો છે। આ સીધા દ્રશ્ય જોઈ શકાય છે શ્યામલ વિસ્તારમાંથી કે જ્યાં હાલમાં રસ્તા પર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે વહેલી સવારમાં પણ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઓછી થઈ છે અને તેનું સીધું અસર ટ્રાફિક પર પડ્યો છે। હાલમાં રસ્તા ઉપર સવાર હોવાને કારણે નહિવત ટ્રાફિક જોઈ શકાય છે, પરંતુ આ વરસાદી વાતાવરણને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર પાણી પણ જોવા મળી રહ્યું છે। હાલમાં આ જોઈ શકાય છે કે હાલમાં આ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જો આ વરસાદની તીવ્રતા વધુ આવશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળ ભરાવની સ્થિતિ થવાની પણ સંભાવના છે, કારણ કે 3 દિવસ પહેલાં ધોધમાર પડેલા વરસાદને કારણે સમગ્ર અમદાવાદના તમામ નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। જ્યારે હાલમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હોવાથી જળ ભરાવની જે સ્થિતિ ધરાવતા વિસ્તાર છે ત્યાંના લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાય તેવી પણ સંભાવના છે, કારણ કે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને જો વરસાદની તીવ્રતા વધુ થશે તો પછી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શક્યતા છે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો વરસાદની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે પ્રહલાદનગર વિસ્તારમાં। એક તરફ પ્રહલાદનગર 4 રસ્તા છે અને બીજી તરફ આ બાજુ શ્યામલ 4 રસ્તા છે। આમ શ્યામલ અને પ્રહલાદનગરને જોડતો આ મુખ્ય માર્ગ છે, જ્યાંથી જોઈ શકાય છે કે હાલમાં આ મુખ્ય માર્ગ પર ઝરમર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે ઝરમર વરસાદ અને વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને આ ઓછી વિઝિબિલિટીને કારણે સવારે પણ દિવસ ઉગી ગયો છતાં વાહન ચાલકો પોતાની હેડલાઇટ શરૂ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર છે। આમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદની, તે અનુસાર હાલમાં આકાશમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। જો આ આગામી સમયમાં આ વરસાદની તીવ્રતા વધશે તો ફરી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે। અમદાવાદમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે। જો આ વરસાદ વધુ તીવ્રતાથી અને ધોધમાર પડશે તો આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના હોવાને કારણે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા રહીશો છે તેમાં હાલમાં ચિંતાનો માહોલ છે, કારણ કે તેઓએ 2-3 દિવસથી ઘરની સાફ સફાઈ કરી છે અને જો આ જ તીવ્રતાથી વધુ વરસાદ પડશે તો ફરી એકવાર તેમના ઘરોમાં પાણી ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।